શું કે પ્રદીપભાઈ આ પણ શોરૂમ મોટો બનાવીને જો ને તમે મારો ભાઈ હું આયુષ ફોટો બનાવ્યો પ્રદીપભાઈ નો એક નંબર ફોટો પણ ખાવા ટાળ છે એટલે તમારો ટાળ છે જોઈજો મારા ભાઈ. અને આજે એને ભાઈ મોટામાં મોટા ક્રિએટર એવા પ્રદીપ વ્લોગને આપણે મળવા જવાનું છે. તો એને આપણે એને મસ્ત મજાના નવા કપડાં પહેરી લીધા છે અને આજે એને ભાઈ આપણે એને પ્રદીપભાઈ હાટવાને મસ્ત મજાનું ગિફ્ટ છે ને તો એને દેવાનું છે. તો એ માટે પણ આપણે જવાનું છે. તો કાંઈ વાંધો ને આપણે એને પ્રદીપભાઈ હાટું ગિફ્ટ લઈ લીધું છે અને પ્રદીપભાઈ માટે આપણે મળવા પણ જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, વ્લોગ વિડીયોમાં તમારે આગળ બન્યા રહેજો. તો ચાલો જઈએ સીધા ઉમેશભાઈ પાસે એની ગાડીમાં. ચાલો અત્યારે ને આપણે આયુષ કેટલા વાગી રહ્યા છે અત્યારે બપોરના 1 વાગી રહ્યા. અત્યારે આપણે વિછિયા જવાનું છે પ્રદીપભાઈ વચ્ચે ગુજ્જુ કલેક્શનમાં. મસ્ત મજાની એમનો છે ને આપણે ફોન કર્યો હતો 3-4 દિવસથી કહેતા હતા કે આવી તો આજે એમને ફાઇનલી કીધું કે આવો. એટલે જો કે આપણે જ્યારે જાવી ત્યારે એમનું શું કે સ્વાગત જ હોય. પણ અત્યારે આપણે જાવી આપણે દાદાના છોકરા છે બિપિન હારે અને આયુષ અને યોગેશ. તો હવે ને આપણે ડાયરેક્ટ વિછિયા જઈને મળીએ. અત્યારે અમારે ને આથી ફોરવ્હીલમાં જવાનું આગળ આપણે પંકજભાઈ જઈએ પછી આ જો ડ્રોન આમાં મૂક્યું છે ને મેન તો ને આપણે ડ્રોન ને લીધે જવાનું. પછી કેટલા ટાઈમથી ગયા નથી એને દુકાન ઓપનિંગ કરી ત્યારથી આપણે કોઈ દી ગયા નતા એટલે આપણે એની દુકાને જોઈ લઈએ અને સારા લાગે તો કપડા 1-2 જોડે લઈ લેશું. હવે ને ડાયરેક્ટ પ્રદીપભાઈ પાસે જઈએ જોવી અને થોડાક ડ્રોન સીન પર લેશું. અત્યારે ફોરવ્હીલ એટલે ઓબ્જેક્ટ શું કે ઓબ્જેક્ટ કરીને એકવાર ડ્રોન આકાડશું જોઈશું આપણે જે ટ્રાયનિંગ મારી કે કઈ રીતનું હાલે એમ. વાંધો ને હાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પ્રદીપભાઈ જોડે આપણે જોઈને ત્યાં પણ બતાવશું ને એના કપડા કેવા કેવા ને એ તમને બતાવવાનું. આપણે ડ્રોન હોય ને હજી કે ઓપનિંગ વિડીયો નથી બનાવ્યો તો એ હતક તમને બતાવો ને તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે ને મોઢુકા પોગી ગયા અને પંકજભાઈ છે ને અમારી જોડે આવી ગયા છે. પછી એને આપણે જવાનું છે આગળ. આપણે એને વિછિયા જતા હતા ને ત્યાં વસાળ આપણે ફોજ ઊભી રાખીને મસ્ત મજાના ને ઊંટ મળી ગયા. આમ જો પંકજભાઈ કેમ બાકી ઊંટ કેમ હે એમને આટલા બધા લઈ આવતા ક્યાંથી છે? રણમાંથી ઉતારી આવતા છે ને તારે થોડીક વાર તો એમ જ લાગે આપણે રાજસ્થાનમાં આવી ગયા છીએ મિત્રો. એવું લાગવા મળ્યું તમને? રાજસ્થાન લાગે આમ ઊંટ નું જાણે આમ મેળો ભરાણો હોય ને મિત્રો એવો મસ્ત મજાના ઊંટ આપણે કઈ જગ્યાએ આપણે મોઢું કઈ આગળ મળી ગયા છે ને હવે થોડોક વિડીયો ઉતારી લેવી પછી આ પાછા આગળ રવાના થાવી ભાઈ. ફાઇનલી મિત્રો આપણે વિછિયામાં પહોંચી ગયા ને આપણા ભાઈ ને ઓલી સાઈડ વી ગયા છે. મારો બીજો દાદાનો છોકરો બે અને હવે આપણે ને પંકજભાઈ આ કઈ જગ્યા કહેવાય વિછિયાનો બગીચો છે અને પંકજભાઈ આપણે શું કે પ્રદીપભાઈ ની દુકાન મેનેજર છે ભાળી તો એને ન્યા મિત્રો જવાનું છે આપણે પ્રદીપભાઈ ની દુકાને. આયુષ તે હું સિગરેટ હું આણું તેવડે એવું તો હવે ને મિત્રો આપણે આગળ જાવી અને જોવી ચોકડી ઉપર પ્રદીપભાઈ ની શોપ છે ગજ્જુ કલેક્શન. ઓહો ઓલી જ તે. તો ચાલો મિત્રો હવે આપણે પ્રદીપભાઈ શોપ ઉપર જવાનું છે અને મસ્ત મજાને હવે એને આપણે ત્યાંથી ફોરવ્હીલમાં હવે થોડુંક ને આટલું 500 મીટર જેવું નહીં પણ હવે 200 મીટર જેવું એટલું આપણે હાલીને જવાનું છે. અત્યારે આપણે ગજ્જુ કલેક્શન પહોંચી ગયા પ્રદીપભાઈ ની દુકાને. આ કોઈ બતાતો નથી મારી દીકરો. તો મિત્રો એ દુકાન હે ને આ રેડી જ છે. શું કે વિપુલભાઈ? હા પ્રદીપભાઈ કપડા લેવાનું છે મારે આરે આયા. શું કે પ્રદીપભાઈ આ પણ શોરૂમ મોટો બનાવીને જો ને તમે મારો ભાઈ આપણે આ વખતે ટ્રાય કરવી બ્લોગ બને જ છે. મિત્રો આમ મસ્ત મજાની જગ્યા બને આમ દિલ ખુશ થઈ જાય ને એવું છે. શું કે શેઠ વિપુલભાઈ તમારે બાપના આવી રીતે કાઉન્ટર જ બેસવાનું ને કલેક્શનમાં પ્રદીપભાઈ ને પાછળ જો કપડા બતાવવામાં બીજી આપણે હે ને વિપુલભાઈ ને આપણે માટે મસ્ત મજાની છોડા લઈ આવ્યા. આ હું આયુષ ફોટો બનાવ્યો પ્રદીપભાઈ નો એક નંબર ફોટો પણ કે ખબર હે ને તો હું લાણી કાઢો. આ બાજુ એને વિપુલભાઈ સોડા ભરે છે. ત્રણ તો પેન્ડિંગમાં છે. આપણે ડ્રોન ખોલી નાખ્યો અને આ સાઈડ પ્રદીપભાઈ પેલા એની રીતે અનબોક્સિંગ કરી લીધું બધું જોઈ લીધું અને આ બાજુ થોડાક મહેમાન આવેલા છે આપણે નિલેશભાઈ ને નિલેશભાઈ શું કરવા તમે દેખાવું જો ઉડાડવાનું આપણે તમને ફાવે છે ડ્રોન ઉડાડતા? આવડતું નથી પણ તમે ટ્રાય મારી ટ્રાયમાં જોઈજો તમે જાળવજો. ખાવા ટાળ છે એટલે તમારો ટાળ છે જોઈજો મારા ભાઈ મારા જીવ વધારે થઈ જાય બીજું કઈ નહીં. પછી ટાળશું આપણે. ફાઇનલ મિત્રોને ડ્રોન ને ખોલી નાખ્યું હવે આ બધા આ રમકડા બધા રમે આમ જો આ ભાઈ બેટરી જો હવે પ્રદીપભાઈ તો ભાઈ આમ જો ફ્રી જ નથી આયા
પેલા ક્યાં યાર મને તો આ તાર ઉમેશભાઈ પ્રદીપભાઈ કીધું મને હેઠો ઉતારે હું નીચે તો ચેક કરવા દો એને ઈ કીધું મને મારે હેઠા ઉતારવા વાળા હે ને આવડા નો હોય એવા ફાઇનલ ડ્રોન ઉડવાનું હાલ તું આમ થોડોક આગળ જઈને નતું ઉતાર્યું. હા હવે ફાઇનલી ડ્રોન ત્યાં ઉડ્યું રેડી કમ્પ્લીટ છે બાલો ઉભા રહ્યો વ્યા ઉઠે તો ઉતારો એ અંદર જાજો ચાલો તમે તો વાહન ની જરા સીધો તો સીધો ફાયર થઈ ગયો આ પ્રદીપભાઈ આવી ગયા રેડી હાલો ઇનકા જોજો ઇનકા જો લીધો લીધો હા સેટ તમારી તમે ભાઈ મસ્ત મજાના આપણે હે ને ભાઈ પ્રદીપભાઈને આપણે મળી લીધું છે તમે વ્લોગમાં જોયું હશે પણ આપણે હે ને ભાઈ ઉમેશભાઈના ફોનમાં ઉમેશભાઈ હે ને ભાઈ વ્લોગ ઉતાર્યો હતો એટલે હે ને થોડુંક જવા દેજો પણ કાંઈ વાંધો નહીં આપણે ઘરે આવી ગયા ને આમ જો બધા ઘરે હે ને આમ જો બધા ધાબે ચડી ગયા અત્યારે અને ધાબે પવન પણ એક નંબર અત્યારે આવે છે અને આમ જો આ ખાલી ખોટી દાજ ઉતારી એને આવા કામ આપું ને તો એ આખો દી કીડા કરે તો કાંઈ વાંધો નહીં આપણે હે ને ચાલો નીચે જઈએ પણ હે ને આ શર્ટ બધું બદલાવવું પડશે કારણ કે એને ભાઈ બહુ ગરમી થાય છે અહીંયા ચાલો બદલાઈને અને ટી શર્ટ આપણે બદલી લીધું છે અને આમ જો તમને કહેતો હતો ને આજે હે ને ભાઈ આપણા ઘરે બનાવ્યા છે લાડવા અને આ લાડવા હે ને ભાઈ શા માટે બનાવ્યા શું કામ બનાવ્યા બધું જ આવતા વ્લોગમાં તમને બધું ખબર પડી જાય તો આવતો વ્લોગ હે ને જોવાનું ભૂલતા નહીં તો જોઈએ આપણે એને લાડુ આપણે ટેસ્ટિંગ કર્યું એક નાનો લાડુ ચાખી પવન ખાવા પાછા ઉપર જવી છીએ ઉપર આવો એટલે આના એને ભાઈ નખરા ચાલુ ને ચાલુ હોય આવા સમજો પણ કાંઈ વાંધો નહીં એને આજથી આપણે એને ધાબે રે યાર ની માસી ઓ ભાઈ સાહેબ હારી પેટનું વાગી ગયું અત્યારે હાલતા હાલતા હું આવ્યો ખબર આ લાકડું વાગી ગયું છે અને હા ભાઈ જો તમને એક વાત કહેતો તો એ વાત એ છે ને કે આજ છે ને ભાઈ આપણે ધાબા ઉપર કૂવાનું બંધ રાખવાનું છે કારણ કે એના ભાઈ આપણી જે મચ્છરદાની હતી ને એ મચ્છરદાની આપણે એને ફાટી ગઈ છે તો હવે ફાટી મચ્છરદાની એટલે તમને ખબર જ છે સિંહના મોઢામાં હાથ નાખ્યા જેવું છે એટલે એવું આપણે કાંઈ હે ને બહુ મોટો ટેન્શન નથી એટલે આપણે એને નીચે જ હોવાનું છે આપણા રૂમમાં પણ કાંઈ વાંધો નહીં આની હે ને ભાઈ જો નખરા કાંઈ ખૂટતા જ નથી ભાઈ એના આના જેટલા નખરા શરૂ થાય ને એટલા ખૂટતા જ નથી નકર માર ખાય તો ભાઈ હવે હે ને વધારે લપ નથી કરવી અને બસ આજનો આપણો વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દેવી કેવું રહે સારું રહે ને તો બસ આજનો આપણો વ્લોગ વિડીયો અહીંયા સુધી જ તે વ્લોગ વિડીયો ગમ્યો હોય તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળવી એકાદા નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ